દિવાળીપુરા કોર્ટ સંકુલમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર અને વકીલે સામસામે તુકારો કરતા મામલો બિચક્યો હતો। વકીલે કહ્યું હતું કે પોલીસે ગેરવર્તન કરી તેમને લાફા માર્યા છે, જ્યારે બીજી બાજુ વકીલોએ પોલીસને ઘેરી લીધી હતી અને કોન્સ્ટેબલને લાફા માર્યા હોવાનો વિડીયો સામે આવ્યો હતો। જો કે સમગ્ર બનાવ અંગે વકીલ દ્વારા કોર્ટમાં અરજી કરાતા કોર્ટે તેની તપાસ અકોટા પોલીસને સોંપી હતી। વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેને લઈને એડવોકેટ આદિલ સાથે પોલીસના રાઇટર સાથે બોલાચાલી બાદ પોલીસે કોન્સ્ટેબલ દ્વારા વકીલને ઝાપટ મારી હતી। તેથી સમગ્ર મામલો ન્યાયાધીશ પાસે ગયો હતો અને તમામ વકીલો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આવા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે તમામ વકીલો ભેગા મળીને ન્યાયાધીશને રજૂઆત કરી હતી, જેથી તમામ વકીલોને એક જ માંગ છે, આવા પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરી ગોરવાના સેકન્ડ પીઆઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। દિવાળીપુરા કોર્ટ સંકુલની બહાર વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો। હવે જોવાનું રહ્યું કે પોલીસ કયા પ્રકારના પગલાં લે છે। हाँ तो यार